નમસ્કાર મિત્રો, આજે તારીખ 24 ફેબ્રુઆરી 2026ને આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું, જેમાં આજે પણ કપાસની બજારમાં સ્થિરતા સાથે વેપાર જોવા મળી રહ્યા છે। 1500 થી 1600 વચ્ચે ઘણા બધા માર્કેટ યાર્ડમાં આજે ઘટાડો પણ જોવા મળી રહ્યો છે। કપાસની બજારમાં હાલ કોઈ સુધારા સાથે વેપાર નહીં જોવા મળે, સ્થિરતાનો માહોલ આ સપ્તાહની અંદર પણ જોવા મળી શકે છે। તો ચાલો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજે આપણે કપાસના ભાવ જોઈએ તો ધારી 1141 થી 1471 રૂપિયા, હરસોલ 1500 થી 1605 રૂપિયા, જેતપુર 1146 થી 1596 રૂપિયા, મોરબી 1400 થી 1621 રૂપિયા, ટીટોઈ 1300 થી 1405 રૂપિયા, રાજકોટ 1390 થી 1590 રૂપિયા, વિરમગામ 1205 થી 1445 રૂપિયા, હળવદ 1200 થી 1613 રૂપિયા, થ્રોલ 1225 થી 1527 રૂપિયા, જામજોધપુર 1300 થી 1610 રૂપિયા, કાલાવડ 1270 થી 1550 રૂપિયા, બાબરા 1410 થી 1615 રૂપિયા, ધ્રાંગધ્રા 1200 થી 1490 રૂપિયા, સાવરકુંડલા 1370 થી 1600 રૂપિયા, હિંમતનગર 1433 થી 1577 રૂપિયા, ખાંભા 1275 થી 1556 રૂપિયા, કુકરવાડા 1300 થી 1594 રૂપિયા, વિજાપુર 1425 થી 1649 રૂપિયા, ઉનાવા 1280 થી 1641 રૂપિયા, વિસનગર 1200 થી 1633 રૂપિયા, બોટાદ 1350 થી 1652 રૂપિયા, કડી 1365 થી 1558 રૂપિયા, ખેડબ્રહ્મા 1450 થી 1500 રૂપિયા, વડાલી 1420 થી 1691 રૂપિયા, જામનગર 1000 થી 1575 રૂપિયા, અમરેલી 1030 થી 1615 રૂપિયા, થરા 1326 થી 1538 રૂપિયા, મહુવા 713 થી 1514 રૂપિયા, અંજાર 1344 થી 1575 રૂપિયા અને ગોંડલ 1000 થી 1566 રૂપિયા।